8 માર્ચ એટલે કે ઇન્ટરનેશનલ વુમન્સ ડે અને આજે આપણે એવી મુલાકાત કરવાના છીએ એવા વુમન્સની કે જે દરેક દરેક ક્ષેત્રમાં આગળ છે અને સમાજ માટે કંઈક ને કંઈક અવિરત કાર્ય કરતા રહે છે અને એક પ્રેરણા માટે પ્રેરણાદાયક છે. તો ચાલો આજે મુલાકાત કરીએ એવા વુમન્સની. તમારું નામ? મારું નામ છે ડૉક્ટર મોનાલી પંધારે. કેટલા વર્ષથી ડોક્ટરની ફિલ્ડમાં જોડાયેલા છો? એવરેજ 20 યર્સ થઈ ગયા મને આ ફિલ્ડમાં. ફેમિલી સપોર્ટ કેવો હોય છે? 100% હું એવું કહીશ કે મને મારા ફેમિલીમાં મારા હસબન્ડ, મારી ડોટર, મમ્મી, પપ્પા અને સાસુ સસરા બધાના જ 100% સપોર્ટના લીધે હું આજે અહીંયા પહોંચી શકી છું. આજે વુમન્સ ડે છે અને રાજકોટની જે વુમન્સ છે એમના તરફથી આપનો એક નાનકડો મેસેજ આજે વુમન્સ ડે નિમિત્તે. હું એટલું જ કહેવા માંગીશ, સ્ત્રી એ અલગ અલગ રૂપમાં હોય, જેમ કે દીકરી હોય છે, માતા હોય છે, પત્ની હોય છે અને એ એના 100% રોલ નિભાવતી હોય છે, ઘણીવાર વિથ સેલરી અથવા વિદાઉટ સેલરીથી. તો હું તમને સજેસ્ટ કરીશ કે એ સ્ત્રીને એની એક ઓળખાણ મેળવવા માટે અથવા એને આપવા માટે તમે થોડુંક પ્રયત્ન કરો, જે તે કરીને એ બહાર નીકળશે અને એનું નામ કંઈક બનાવશે. અને ખાલી એનું નામ નહીં બનશે તો તમારા પૂરી ફેમિલીનું પણ નામ બનશે. આપનો ખૂબ ખૂબ આભાર. તમારું નામ? Nehal Patel Trivedi, the founder of Brain Up Institute and director of H3 Preschool, Jivraj Park. કેટલા વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત છો? More than 20 years, ma'am. આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે અને આજે રાજકોટની નારીઓને શું સંદેશો આપશો? આજે નારીઓને હું એટલો જ સંદેશો આપીશ કે એક વાઇફ અને ડોટરની ઓળખાણથી થોડું આપણે અલગ વિચારીએ, કે પોતાની એક ઓળખાણ બનાવીએ સમાજમાં. આટલો જ મેસેજ હું પાસ કરીશ. તમારું નામ? બીજલ સોની. બીજલબેન, હાલ કયા ક્ષેત્રમાં જોડાયેલા છો અને કેટલા વર્ષ થયા? હું ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં જોડાયેલી છું અને 10 વર્ષ થયા છે મને. હાલ આજે વુમન્સ ડે છે અને વુમન્સ ડે નિમિત્તે રાજકોટની નારીઓને આપના તરફથી શું સંદેશો આપવા માંગો છો? હું એટલું કહેવા માંગીશ કે ઘણા વર્ષ સુધી હું ઘરે કામ કર્યું મેં, અને વર્ષો સુધી ઘરમાં કામ કરી બાળકોને સંભાળ્યા. પછી બાળકો મોટા થયા પછી એવું થયું કે કંઈક આગળ મારે કામ કરવું જોઈએ. તો મેં ઇન્સ્યોરન્સની એક ટ્રેનિંગ લીધી અને એમાં અમે કાર્યરત થઈ અને ઘણા લોકોની ફેમિલીને સિક્યોરિટી આપી. હા, તો એવું હું એક મેસેજ પાસ કરીશ કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી, જાગ્યા ત્યાંથી સવાર. તો આ હતી આપની સાથે ઘણી બધી વુમન્સ જે અલગ અલગ ક્ષેત્રમાં કાર્યરત છે અને આટલા વર્ષો સુધી પોતાની એક ઓળખ બનાવીને આગળ ચાલી છે. તો રાજકોટની અને ગુજરાતની જેટલી પણ મારી બહેનો છે, દીકરીઓ છે, તેમને હેપી ઇન્ટરનેશનલ વુમન્સ ડે.